નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે ભણીશું સ્વાધ્યાય 1.4 પ્રશ્ન નંબર 1। એ જોઈએ એ પહેલાં પ્રમેય 1.6 અને પ્રમેય 1.7 જોઈશું। પ્રમેય 1.6 શું કહે છે કે જો x બરાબર p/q હોય તો એમાં ક્યુનું અવિભાજ્યોમાં, ક્યુ એટલે છેદ, ક્યુનું અવિભાજ્યોમાં અવયવીકરણ 2n ગુણ્યા 5m સ્વરૂપે હોય અને n અને m એટલે ઘાત એ અનઋણ પૂર્ણાંક હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય। હવે જો m અને n એટલે ઘાત 0 હોય છે તો q એટલે આપણો છેદ થઈ જશે 1। એટલે આનો મતલબ એવો થાય, પ્રમેય 1.6 માં એવું કહેવા માંગે છે કે જે છેદ છે એનું ફરજિયાત છેદનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, 2n ને 5m, એટલે 2 અને 5 જ આવવા જોઈએ છેદમાં, બીજો કોઈ પણ સંખ્યા આવવી જોઈએ નહીં। તો x નું દશાંશ સ્વરૂપ કેવું હોય, નિરૂપણ શાંત હોય, એટલે શાંત દશાંશ સ્વરૂપ છે। પ્રમેય 1.7 કે p/q માં ક્યુનું અવિભાજ્યોમાં અવયવીકરણ અંદરૂણ પૂર્ણાંકો nm માટે 2n 5m એટલે 2 અને 5 સિવાય બીજી કોઈ સંખ્યા મળે, એટલે કે 2 અને 5 નું સ્વરૂપ ન હોય તો દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે। તો હવે પ્રશ્ન નંબર 1 શું છે જુઓ, ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમમેય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવો। ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર આપણે જણાવવાનું છે કે નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે। તો હવે જુઓ ધ્યાનથી, પ્રશ્ન નંબર 1, 13/3125 આપ્યા છે તો આપણે ફક્ત છેદને જ જોઈશું, અંશ સાથે કોઈ લેવા દેવા છે નહીં વિદ્યાર્થી મિત્રો। તો 3125 ના અવયવ શું થશે, 3125 ના અવયવ થશે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, એટલે થશે 5/5। તો અહીંયા આવું લખાશે 13/5/5। અહીંયા શું લખાશે વિદ્યાર્થી મિત્રો, 13/5/5 અને 2 ની કેટલી ઘાત થશે, 0 કારણ કે 2 નથી, 0 હોય તો q શું થઈ જાય છે 1, પરંતુ બંનેની 0 હોય તો હવે અહીંયા 5/5 છે, 2 ની 0 એટલે 1, પરંતુ 5/5 આવે છે માટે આ સંખ્યા કેવી છે, માટે આ સંખ્યા થશે શાંત, આનું નિરૂપણ કેવું થશે, શાંત દશાંશ સ્વરૂપ છે। તો હવે જુઓ ધ્યાનથી, અહીંયા આપણે લખીશું કે 3125 નું સ્વરૂપ કેવું છે, તો 3125 નું સ્વરૂપ છે 5/5 ગુણ્યા 2 ની 0 એ 2 ની n ગુણ્યા 5 ની m સ્વરૂપમાં છે, માટે 13/3125 નું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેદમાં શું 5 અને 2 જ આવે છે, 2 ની 0 એટલે 1 અને 5/5, એટલે અહીંયા આ સ્વરૂપ આપણને મળે છે, 2 ની n ગુણ્યા 5 ની m સ્વરૂપ મળે છે, માટે 13/3125 કેવી છે, શાંત દશાંશ સ્વરૂપ છે। બીજો દાખલો જોઈશું, તો બીજામાં જુઓ 17/8, તો જુઓ ધ્યાનથી, 17/8 એટલે 2 નો ઘન લખાય વિદ્યાર્થી મિત્રો, 8 એટલે 2 નો ઘન થાય, તો માટે 8 એ કેવો છે, 8 નું સ્વરૂપ કેવું છે, 8 નું સ્વરૂપ 2 ની n ગુણ્યા 5 ની m, કારણ કે અહીંયા આવું લખાય ને, ગુણ્યા 5 ની 0 લખાય ને, 5 ના હોય તો 5 ની 0 લખી શકાય છે, માટે આ સ્વરૂપ મળે છે। તો 2 ની n ગુણ્યા 5 ની m સ્વરૂપમાં છે।
માટે 17/8 નું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત દશાંશ સ્વરૂપ છે. બરાબર. નંબર 3 જોઈશું. નંબર 3 ધ્યાનથી જુઓ. 64/455. હવે 455 અવયવ શું પડે જુઓ. 455 અવયવ પડશે 5 × 7 × 13. હવે વિદ્યાર્થી મિત્રો, છેદ ક્યુનું અવિભાજ્યોમાં અવયવીકરણ ફરજિયાત કેવું હોવું જોઈએ? 2 ની n ઘાત 5 ની m ઘાત. પરંતુ અહીંયા કેવું મળે છે? 5, 7 અને 13 એટલે છેદમાં 3 સંખ્યાઓ આવે છે. તો 3 સંખ્યા આવે છે કે 5 અને 2 સિવાય કોઈ સંખ્યા આવી જોઈએ નહીં. એની જગ્યાએ 7 અને 13 આવે છે. તો આનું દશાંશ સ્વરૂપ કેવું મળશે? અનંત અને આવૃત. એટલે કે 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપ ન હોય તો p/q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. તો અહીંયા લખીશું માટે આ જે છે એ 2 ની n ઘાત × 5 ની m ઘાત સ્વરૂપમાં નથી. 5 × 7 × 13 એ 2 ની n ઘાત × 5 ની m ઘાત સ્વરૂપમાં નથી. માટે 64/455 એ 64/455 નું સ્વરૂપ એટલે 64/455 નું સ્વરૂપ દશાંશ સ્વરૂપ શાંત નથી. શું લખીશું? શાંત નથી. 64/455 નું દશાંશ સ્વરૂપ શાંત નથી. નંબર 4 જોઈશું. પંદરના છેદમાં 1600. જુઓ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, આપણને આપ્યું છે 15/1600. 1600 એટલે 1600 નું સ્વરૂપ કેવું આવશે? 1600 ના અવયવ પાડો. 1600 ના અવયવ પાડશો એટલે આવું આવશે. 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. આ સ્વરૂપ આવશે. બગડો 6 વખત આવશે અને 5 2 વખત આવશે. એટલે 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. એટલે આનું સ્વરૂપ કેવું છે? નું સ્વરૂપ કેવું છે? 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપમાં છે. બરાબર. માટે 15/1600 એ કેવા છે? શાંત દશાંશ સ્વરૂપમાં છે. ચલો નંબર 5 જોઈશું. 29/343. તો જુઓ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, આપણે ફક્ત છેદ જ જોવાનો છે. અંશ સાથે કોઈ લેવા દેવા છે નહીં. 343 ના અવયવ એટલે 7 નો ઘન 343 થાય. 7 નો ઘન. હવે અહીંયા 5 અને 2 આવતા જ નથી. તો 5 અને 2 એટલે 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપ ન હોય તો દશાંશ નિરૂપણ કેવું છે? અનંત અને આવૃત છે. તો અહીંયા લખીશું કે નું સ્વરૂપ 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત નથી. માટે શું થશે? 29/343 અનંત અને આવૃત છે. બરાબર. એટલે કે એનું દશાંશ સ્વરૂપ શાંત નથી. એવું લખો તો પણ ચાલે. નું દશાંશ સ્વરૂપ શાંત નથી. એટલે કેવું છે? શાંત નથી તો અનંત અને આવૃત છે. નંબર 6 જોઈશું.
23/2 ગુણ્યા 5/2. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓલરેડી આપણને અવયવ આપેલા જ છે. 2/3 ગુણ્યા 5/2 નું સ્વરૂપ કેવું છે? 2n ગુણ્યા 5m સ્વરૂપમાં છે. તો અહીંયા શું થશે? માટે 23/2 ગુણ્યા 5/2 એ દશાંશ સ્વરૂપમાં છે. નું દશાંશ સ્વરૂપ શાંત છે. બરાબર. 23/2 ગુણ્યા 5/2 એનું દશાંશ સ્વરૂપ શાંત છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક આવશે. નંબર 7, 129 ભાગ્યા 2/2 ગુણ્યા 5/7 ગુણ્યા 7/5. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ ધ્યાનથી, 2 અને 5 સિવાય કોઈ સંખ્યા ના આવી જોઈએ, તે છતાં અહીંયા 7 આવે છે. તો આ કેવું છે? આનો જવાબ શું આવશે? અનંત અને આવૃત છે. આનો જવાબ શું આવશે? અનંત અને આવૃત છે, કારણ કે 2m અને 5n સ્વરૂપમાં નથી. નંબર 8, 6/15. તો વિદ્યાર્થી મિત્રો આમાં ખાલી 15ના અવયવ જુઓ તમે, છેદના અવયવ 5 તારી 15. તો એમાં 3 વધારાનો છે. 5 અને 2 સિવાય કોઈ આવવું જોઈએ નહીં. બરાબર. તો અહીંયા 3 આવે છે, માટે આ પણ કેવું છે? અનંત અને આવૃત છે. નંબર 9, 35/50. 35/50 વિદ્યાર્થી મિત્રો જુઓ, એનું સ્વરૂપ છે 35. હવે 35માં જુઓ, હવે અહીંયા દાખલા નંબર 8માં 3 દુ 6 અને 5 તારી 15, એટલે 3 કટ થઈ જશે, એટલે 2/5 આવશે. એટલે આ શાંત સ્વરૂપ થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. નંબર 8 શાંત સ્વરૂપ થશે, કારણ કે છેદ ઉડતા હતા. અહીંયા પણ છેદ ઉડશે. જુઓ અહીંયા 5 × 35 અને 10 ગુણ્યા 5 50, 5 કટ થઈ જશે, એટલે 7/10 આવશે. હવે છેદમાં 10 એટલે 5 દુ 10, એટલે એનું સ્વરૂપ કેવું મળશે? 2n અને 5m સ્વરૂપ મળે છે, એટલે શાંત છે. એટલે 9 નંબર શાંત થશે, 8 નંબર શાંત થશે, 7 નંબર અનંત અને આવૃત થશે, કારણ કે અહીંયા 7 વધારાનો છે. કટ થતા હોય એટલા કરવા પડે વિદ્યાર્થી મિત્રો. 10 નંબર 77/210. 210 જે છે એના અવયવ શું આવશે? જુઓ, 77/210 અવયવ આવશે 2 × 3 × 5 × 7. હવે વિદ્યાર્થી મિત્રો 2 અને 5 સિવાય 3 અને 7 મળે છે, એટલા માટે આ સ્વરૂપ કેવું થશે? હવે અહીંયા ધારો કે 11 × 77 કટ થશે, 7 જશે, પરંતુ તે છતાંય 3 વધારાનો રહેશે. રાઈટ. તો 3 કટ થતો નથી, એટલા માટે 3 વધારાનો છે. એટલે 2 અને 5 સિવાય આપણને શું બીજો કોણ મળે છે? નીચે 3 પણ છે, એટલે 2n અને 5m સ્વરૂપ છે નહીં. એટલા માટે આ કેવું થશે? દાખલા નંબર 10 એ શાંત નથી, નું દશાંશ સ્વરૂપ શાંત નથી. હવે શાંત ન હોય તો કેવું હોય? અનંત અને આવૃત હોય. હવે જોઈશું પ્રશ્ન નંબર 2, સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 1માં જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. પ્રશ્ન નંબર 1 તમે ટેક્સ્ટ બુકમાં જોતા રહેજો. નંબર 1, 13/1325. હવે આનું દશાંશ સ્વરૂપ શાંત છે. બરાબર. આપણે હમણાં જ જોયું. તો આપણને કહ્યું છે કે આને દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે. હવે જુઓ, છેદમાં 2 અને 5 ની ઘાતાંક
સરખો લાવવા માટે જરૂરિયાત પ્રમાણે જરૂરી સંખ્યાનો અંશ અને છેદની સંખ્યા સાથે ગુણાકાર કરીશું. હવે જુઓ કેવી રીતે, તો જુઓ ધ્યાનથી જોજો કે અહીંયા 13/1325 છે, બરાબર. હવે અહીંયા શું કરીશું, 13/1325 અવયવ શું હતા, 5/5. હવે દશાંશ નિરૂપણ દર્શાવવા માટે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જેટલી 5ની ઘાત થાય એટલી 2ની પણ થવી જોઈએ. હવે અહીંયા નથી થતી, તો શું કરીશું, 2/5 સાથે ગુણીશું, 2/5 સાથે ભાગીશું, એટલે આવું થશે, રાઈટ. તો અહીંયા શું લખાશે, જુઓ 13 × 2/5 છેદમાં 5 × 2 આખા કૌંસની 5 કારણ કે 5ની પણ 5 છે અને 2ની પણ 5 છે, એટલે 5 મેં બેવની કોમન લખી, બરાબર. હવે જુઓ 2/5, હવે 2/5 એટલે કેટલા થાય, 32 થાય, અને 5 દુ 10, એની કેટલી ઘાત, 5. તો હવે જોજો 13 × 32 416, 10/5 એટલે 1ની પાછળ 5 મીંડા, તો અહીંયા 416 ભાગ્યા કેટલા થશે, 1 લાખ. તો અહીંયા લખાશે 0.00416. આ થશે આપણું દશાંશ નિરૂપણ, બરાબર. 13/1325 કરીએ તો આ જવાબ આવે 0.00416. નંબર 2, 17/8. હવે આનું દશાંશ સ્વરૂપ શાંત છે, નું દશાંશ સ્વરૂપ શાંત છે. હવે આનું દશાંશ સ્વરૂપ શાંત છે, તો 17/8 બરાબર 17/2/3. તો શું લખાશે, 17/2/3. તો 5/3 નથી, તો 5/3 વડે ગુણીશું અને ભાગીશું, બરાબર. કરણી લીધું કહેવાય, સમીકરણ કર્યું કહેવાય, બરાબર. 5/3 કેટલી થાય, 125, અને 2 × 5 = 10, એની કેટલી ઘાત, 3, બરાબર. 17 × 125 કેટલા થશે, 2125, અને 10/3 એટલે 1000. તો કેટલો આવશે જવાબ, 2.125. તો આ શું થશે, 2.125, 17/8 કરશો એટલે 2.125 આવશે. નંબર 3, જુઓ ધ્યાનથી, 64/455. પણ આનું તમે પ્રશ્ન નંબર 1 જોશો ને તો 64/455 શાંત નથી, નું દશાંશ સ્વરૂપ શાંત નથી. હવે શાંત ન હોય તો પછી આ રીતે આન્સર આવી શકે નહીં. શાંત હોય તો જ દશાંશ નિરૂપણ થાય. નંબર 4, 15/1600. તો જુઓ નું દશાંશ સ્વરૂપ શાંત છે. હવે આનું દશાંશ સ્વરૂપ શાંત છે, 15/1600 બરાબર 15/2/6, 5/2. હવે અહીંયા ધ્યાનથી જુઓ, 2/6 છે અને 5/2 છે, તો 5ની કેટલી ઘાત હોવી જોઈએ, ખરેખર 6 હોવી જોઈએ. તો કેટલા ખૂટે છે, 4 ખૂટે છે. 2માં 4 ઉમેરો એટલે 6 થઈ જાય. તો શું કરીશું, 5/4 છેદમાં 5/4 વડે ગુણી નાખીશું, એટલે અહીંયા શું થશે, 15 × 625 છેદમાં 2/6 ગુણ્યા 5/6, 4 ને 2 6 થઈ ગઈ. હવે શું થશે, 15 × 625
9375 છેદમાં 2 પંચા 10 એની કેટલી ઘાત 6 ઘાત તો 9375 છેદમાં 1 પછી 6 મીંડા એટલે 10 લાખ બરાબર 0.009375 આ આપણું નિરૂપણ થશે દશાંશ નિરૂપણ। હવે નંબર 5 29 છેદમાં 343 હવે 343 7નો ઘન થાય એટલે દશાંશ સ્વરૂપ શાંત છે નહીં એટલે અહીં લખી લઈશું ડાયરેક્ટ નું દશાંશ સ્વરૂપ શાંત નથી। નંબર 6 23 ભાગ્યા 2/3 ગુણ્યા 5નો વર્ગ તો જુઓ આનું દશાંશ સ્વરૂપ કેવું છે શાંત છે નું દશાંશ સ્વરૂપ શાંત છે તો અહીંયા આવું થશે 2/3 ગુણ્યા 5નો વર્ગ હવે અહીંયા 2 ઘાત છે તો 1 ઘાત ખૂટે છે 5 વડે ગુણીશું 5 વડે ભાગીશું એટલે અહીંયા શું થશે જુઓ 23 પંચા 115 23 પંચા 115 છેદમાં 2/3 5/3 તો 115 ભાગ્યા 10 કેટલી ઘાત 3 ઘાત 5 દુ 10 3 ઘાત કોમન નીકળી જાય બરાબર 115 ભાગ્યા કેટલા થશે 1000 તો દશાંશ નિરૂપણ શું આવશે 0.115। નંબર 7 129 ભાગ્યા 2/2 ગુણ્યા 5/7 ગુણ્યા 7/5 હવે જુઓ અહીંયા 7 છે વધારાનો અને કટ પણ થતો નથી તો શું થશે આનું દશાંશ સ્વરૂપ શાંત છે નહીં નું દશાંશ સ્વરૂપ શાંત નથી। નેક્સ્ટ પેજ ઉપર નંબર 8 જોઈશું નંબર 8 જુઓ 6/15 હવે 6/15 શાંત છે નું દશાંશ સ્વરૂપ શાંત છે કેમ શાંત છે જુઓ 3 દુ 6 3 પંચા 15 3 3 કટ એટલે શું રહ્યું 2/5 હવે 2/5 તો શું ખૂટે છે 5/1 ઘાત તો 2/1 ઘાત નથી એટલે 2 વડે ગુણો 2 વડે ભાગો એટલે અહીં કેટલા આવશે 2 દુ 4 5 દુ 10 એટલે અહીંયા કેટલા થશે 0.4। નંબર 9 35/50 નું દશાંશ સ્વરૂપ શાંત છે નું દશાંશ સ્વરૂપ શાંત છે કેમ શાંત છે જુઓ 5/35 અને 5 દાન 50 5/5 કટ 7/10 હવે 7/10 એટલે અહીંયા જુઓ 2 પંચા હવે બેવની ઘાત કેવી છે 2ની પણ 1 ઘાત ને 5ની પણ 1 ઘાત એટલે અહીંયા બાજુમાં જે સમીકરણ કરતા હતા એ જરૂર પડશે નહીં તો શું થઈ જશે ડાયરેક્ટ 0.7 કારણ કે 7/10 એટલે 0.7। નંબર 10 77 ભાગ્યા 210 હવે આ એકચ્યુઅલી શાંત છે નહીં આગળના લેક્ચરમાં આપણે જોયું હમણાં થોડી વાર પહેલાં પ્રશ્ન નંબર 1માં જોયું કે આ જે 77/210 છે એનું દશાંશ સ્વરૂપ શાંત નથી
ઓકે, તો હવે જોઈશું પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં જુઓ, નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. દરેક માટે જણાવો કે તે સમમેય છે કે નહીં, અને જો સમમેય હોય તો તેના p/q સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકશો? નંબર 1 જુઓ, તેતાલીસ 1 2 3 4 5 6 7 8 9 આવું સ્વરૂપ છે. બરાબર, હવે ધ્યાનથી જુઓ. આ સ્વરૂપમાં તમે p/q, હવે આ સમમેય સંખ્યા છે પહેલા એ નક્કી કરો. તો હા, આ સમમેય સંખ્યા છે. બરાબર, તો આનું શાંત દશાંશ સ્વરૂપમાં છે. આ જુઓ, આનું જે સ્વરૂપ છે એ કેવું છે? શાંત છે, અનંત સુધી જતું નથી. એટલા માટે શું થશે? અહીંયા જુઓ, આપણે લખીશું સમમેય સંખ્યા થશે. અહીંયા લખીશું કે આપેલ વાસ્તવિક સંખ્યા શાંત દશાંશ સ્વરૂપમાં છે, એટલે કે તે સમમેય સંખ્યા છે. શાંત દશાંશ સ્વરૂપમાં છે એટલે સમમેય સંખ્યા થાય. હવે સમમેય સંખ્યા છે તો આપણે એને p/q સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવ વિશે શું કહીશું એ આપણે લખીશું. તો જુઓ, p/q સ્વરૂપ આવું લખાય. p/q સ્વરૂપ આવું લખાશે: 43, પછી 1 2 3 4 5 6 7 8 9 અને છેદમાં પોઈન્ટ પછી 1 2 3 4 5 6 7 8 9 સંખ્યાઓ છે, એટલે 1 2 3 4 5 6 7 8 9 મીંડા આવશે. આ થશે એનું p/q સ્વરૂપ. શું થશે? p/q સ્વરૂપ. એટલે એનો મતલબ શું થયો? અહીંયા શું લખી શકાય? તો અહીંયા આવું પણ લખી શકાય. જુઓ, 43 1 2 3 4 5 6 7 8 9 અને 10⁹. બરાબર. હવે 10⁹ નો મતલબ શું થાય? તો 10⁹ નો મતલબ થાય કે 5⁹ અને 2⁹. એટલે 5m ગુણ્યા 2n સ્વરૂપ આવ્યું. બરાબર. તો અહીંયા q વિશે શું કહી શકાય? તો અહીંયા આવું લખાય કે અહીં p બરાબર 4 3 1 2 3 4 5 6 7 8 9 અને ક્યુના અવિભાજ્ય અવયવ વિશે આવું લખાય. ક્યુના અવિભાજ્ય અવયવ એ 2⁹ અને 5⁹ છે. આ રીતે લખી શકાય. બરાબર, બસ આટલું જ કરવાનું છે. હવે જોઈશું નંબર 2. નંબર 2 માં જુઓ, 0.120 1 2 પછી 2 વખત 0 1 2 પછી 3 વખત 0 1 2 પછી 4 વખત 0, આ રીતે અનંત સુધી. એટલે એનો મતલબ એવો છે કે 0 વધતો જાય. જુઓ, 1 વખત 0 2 વખત 0 3 વખત 0 4 વખત, પછી 12 આવશે, પછી 5 વખત, પછી 12 આવશે, પછી 6 વખત. તો છેલ્લે ક્યાં જઈને અટકશે એ ખબર નથી, અને છેલ્લે કેટલા 0 આવશે એ પણ ખબર નથી. બરાબર. એટલે પહેલું તો આ શાંત દશાંશ સ્વરૂપ છે નહીં. એટલે કેવું છે? અનંત અને અનાવૃત છે. ક્યાં જઈને અટકશે, છેલ્લે શું આવશે કંઈ ખબર નથી. એટલે આ સમમેય સંખ્યા નથી. એટલે એનું p/q સ્વરૂપ શક્ય છે નહીં. તો જુઓ ધ્યાનથી, અહીંયા લખીશું કે આપેલ દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ નથી, તેમજ અનંત અને આવૃત પણ નથી. આવૃત દશાંશ સ્વરૂપ
નથી, તેથી સમમેય સંખ્યા નથી. હવે સમમેય સંખ્યા નથી એટલે આ સમમેય સંખ્યા નથી તો શું લખાશે? માટે p/q સ્વરૂપ ન દર્શાવી શકાય. એટલે p/q સ્વરૂપ શક્ય છે નહીં. એટલે આપેલ સંખ્યા સમમેય સંખ્યા નથી, માટે p/q સ્વરૂપ શક્ય નથી. બરાબર. નંબર 3 જોઈશું. નંબર 3 જુઓ. 43.1 2 3 4 5 6 7 8 9 આ જ સંખ્યા છે, પરંતુ ઉપર 12 છે. એટલે એનો મતલબ આ અનંત અને આવૃત કહેવાશે. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 એની જ સંખ્યાઓ રિપીટ થાય છે. 9 પછી ફરી શું આવશે? 1 2 3 4 5 6 7 8 9 ફરી શું આવશે? 1 2 3 4 5 6 7 8 9. એટલે આના આ જ આંકડાઓ રિપીટ થશે. એટલે અહીંયા આવું થશે કે આપેલ સંખ્યા અનંત અને આવૃત છે. બરાબર. એટલે અહીંયા x ધારી લઈશું. ધારો કે x બરાબર 43.1 2 3 4 5 6 7 8 9 અપ ટુ અનંત સુધી. બરાબર. હવે બંને બાજુ કેટલા વડે ગુણીશું? જુઓ, પોઈન્ટ પછી જેટલા આંકડા છે, બરાબર, એ બધા આંકડા વડે ગુણવા પડે. હવે પોઈન્ટ પછી 9 આંકડા છે તો 9 અંક છે તો 1 ની પાછળ 9 મીંડા લગાવવાના અને ગુણવાના. ધારો કે પોઈન્ટ પછી રિપીટ થતી સંખ્યા 2 હોય તો 100 વડે ગુણવાના. રિપીટ થતી સંખ્યા 1 હોય તો 10 વડે. રિપીટ થતી સંખ્યા અહીંયા 9 સંખ્યા છે, 9 આંકડા છે. બરાબર. 9 અંક પછી ફરી રિપીટ થશે તો 9 અંક. એટલે અહીંયા આવું લખાશે કે બંને બાજુ એકડો અને 9 મીંડા સાથે ગુણતા. તો અહીંયા શું થશે? એકડો અને 9 મીંડા ગુણ્યા x બરાબર. હવે અહીંયા ગુણાકાર થશે આ બાજુ, એટલે આ પોઈન્ટ 9 અંક જમણી બાજુ ખસશે. એટલે આવું લખાશે 43 1 2 3 4 5 6 7 8 9 પોઈન્ટ પછી શું રિપીટ થશે? 1 2 3 4 5 6 7 8 9 આનું આ રિપીટ થશે. બરાબર. એટલે પોઈન્ટ અહીંયા આવી જશે, જમણી બાજુ ખસશે. કેટલા અંક જમણી બાજુ ખસે? જેટલા મીંડા હોય એટલા અંક જમણી બાજુ ખસે. તો અહીંયા 9 મીંડા છે તો 9 અંક જમણી બાજુ ખસશે. સમીકરણ નંબર 2 અને આ છે સમીકરણ નંબર 1. સમીકરણ 2 માંથી એક બાદ કરો. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. સમીકરણ 2 માંથી એક બાદ કરો એટલે એકડો અને 9 મીંડા x ઓછા x. એટલે આમાંથી એક x જાય એટલે કેટલા નવડા આવે? 1 2 3 4 5 6 7 8 9 નવડા આવશે ગુણ્યા x બરાબર. અહીંયા જુઓ કે આ 4 3 1 2 3 4 5 6 7 8 9 પોઈન્ટ. આ પોઈન્ટ પછીનાને બાદ કરો એટલે આ પોઈન્ટ પછીના બાદ થઈ જાય એટલે આ પાછળનું પોઈન્ટ પછીનું બધું 0 થઈ જાય. હવે આ 89 છે એમાંથી 43 બાદ કરી નાખો. આખી સંખ્યામાં ખાલી 89 જુઓ, 2 અંકો જ જોવાના છે. 89 માંથી 43 જાય તો 89 માંથી 43 જાય એટલે 46 રહે. એટલે અહીંયા સુધી સરખું આવશે. જુઓ 4 3 1 2 3 4 5 6 7 અને છેલ્લા 2 અંકો જુઓ 89 અને અહીંયા 2 અંકો 43. તો 89 માંથી 43 ગયા એટલે કેટલા રહ્યા? 46. બરાબર. હવે આને જમણી બાજુ લઈ જાઓ.
તો x બરાબર આવું લખાય 43 1 2 3 4 5 6 7 4 6 છેદમાં 1 2 3 4 5 6 7 8 9 બરાબર। હવે અહીંયા અંશ અને છેદ બંનેને 9 વડે ભાગો, અંશ અને છેદને 9 વડે ભાગો। હવે 9 વડે ભાગશો ને એટલે આવું થશે 4 7 9 1 4 9 5 1 9 4 ભાગ્યા 1 2 3 4 5 6 7 8 9 અંશ અને છેદને 9 વડે ભાગવાના છે એટલે આ આન્સર આવશે। એટલે p બાય q સ્વરૂપ શું થશે? p બાય q બરાબર 47 91 49 51 94 ભાગ્યા 1 2 3 4 5 6 7 8 9। હવે અહીંયા છેદ વિશે શું કહેવાય? તો છેદ વિશે એવું કહી શકાય કે ક્યુના અવયવ 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપમાં નથી। અહીં લખીશું, અહીં ક્યુના અવયવ 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપમાં નથી। કારણ કે આપણને પ્રશ્ન કહ્યો હતો ને કે ક્યુના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકો? તો આના અવિભાજ્ય અવયવ વિશે, ક્યુના અવિભાજ્ય અવયવ વિશે એવું કહી શકીએ કે 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપમાં નથી। અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે। હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં। ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને ભણતા રહો।